દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ પહેલા તો આજના દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આજના સર્વ પર્વે સર્વ મજાનો તહેવાર એવો મજબૂત તહેવાર છે આજે કે ભાઈ બધાને નાનાથી માંડીને મોટાને દરેકને ખુશી આપે. અંગતની સંગતમાં, પતંગની રંગતમાં પંગતનો અનેરો આનંદ મેળવતા આ મકર સંક્રાંતિનો પર્વ આપ સૌને ખૂબ શુભેચ્છા આપે. આપને પતંગની દોરીની જેમ જીવન મજબૂત રહે, કોઈ તકલીફ ના આવે અને સુખ જ રહે. આ તહેવાર તમને નવી ઉર્જા આપે એવી મકર સંક્રાંતિની શુભકામનાઓ. આપ સૌને ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ શુભેચ્છાઓ. હવે વાત કરીશું આપણે ભાઈ પંચાંગની. શું છે પંચાંગ? તારીખ 15/1/2026 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, પોષવદ 12, રાશિ વૃશ્ચિક, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, વૃદ્ધિ યોગ. જે કરણ છે તે તૈતિલ યોગ. તમે જોવા જાઓ તો વૃદ્ધિ છે રાત્રે 8:42 સુધી. વિછુડો કે પંચકમાં પંચક નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે, માટે કોઈ પણ સારા કામ કરતા 2 વાર વિચારવું, કારણ કે વિછુડામાં બને ત્યાં સુધી સારા કામ થતા નથી. તેનું ખાસ ધ્યાન લેજો. હવે સૂર્ય આજથી મકર રાશિમાં ભ્રમણ થઈ ધન રાશિના ધનારક કમૂરતા પૂર્ણ થયા. વહેલી સવારનો સૂર્યોદય મકર રાશિમાં શુભારંભ કર્યો અને આ સૂર્ય મકર રાશિમાં આવવાથી જે કમૂરતા છે તે પૂર્ણ થાય છે. પણ હા, વિછુડો હોવાથી આપણે જે કામ કરવાના છે સારા તે 1-2 દિવસ રહીને કરીશું. હવે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે, જે કાલે 5:48 પૂર્ણ થશે. 7:22 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત 6:15 નો છે. 5:25 નો ચંદ્રોદય ને 3:05 નો ચંદ્રાસ્ત છે. ખાસ નોંધ લેજો. અભિજીત મુહૂર્ત 12:27 થી 1:10, રાહુકાળ 2:10 થી 3:22 છે. રાહુકાળ લાંબી મુસાફરી નહીં, મોટા કામ નહીં, નવા કામની શરૂઆત નહીં. આ રાહુકાળમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બાકી દિવસ આમ કાલે મધ્યમ છે. વિછુડો ઉતરે પછી સારા કામ કરવા હોય તો થઈ શકશે. કાલે ખાસ લાંબી મુસાફરી કરતા જો વિચારજો, રાહુકાળમાં ખાસ ના કરતા. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને જણાવો. ભાઈ હવે કાલે ગુરુવાર છે, દત્ત બાવની કરવાથી લાભ થાય. દત્તાત્રેય ભગવાનનું બહુ મોટું મહત્વ છે. ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ હતા અને ગુરુવારના દિવસે આ 24 ગુરુઓનું નામ કરવાથી, એમની મંત્રો જાપ કરવાથી અને એમના કહેવાય છે કે ભાઈ આરાધના કરવાથી તમને લાભ મળે છે. રંગવદૂત દાદાની બહુ મોટી કહેવાય છે ઇતિહાસ છે.
અને દત્ત બાવની જે વ્યક્તિ કરે છે ને એના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. તો ખાસ દત્ત બાવની કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. પ્રથમ ચોઘડિયું શુભ રહેશે, વહેલી સવારના 7:22 થી 8:43. બીજું લાભ ચોઘડિયું 12:49 થી 2:10. ત્રીજું અમૃત ચોઘડિયું 2:10 થી 3:32. પછી જે શુભ ચોઘડિયું 4:55 થી 6:15 કલાકનું. આ છે સવારના શુભ ચોઘડિયા. કદાચ કોઈક નાનું મોટું કામ આવીને અટક્યું છે, કરાય. હવે કાલે વિછુડો છે, પણ વિછુડો ઉતરે પછી 100% સારા કામ થશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:15 થી 7:45 કલાકનું. ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો. આ જે દિવસ રાતના ચોઘડિયા પ્રમાણે કામ કરવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ રસપ્રદ ખાસ મુદ્દો કયો છે? આજના વિશેષ અને ખાસ રસપ્રદ મુદ્દામાં એવું છે કે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ દુર્ઘટનાના બનાવ બહુ બને છે. અત્યારે આકસ્મિક કેસો આવી ગયા કે ભાઈ દોરી વાગી ગઈ, ધાબેથી કોઈ પડી ગયું, કોઈકને જતા નાના મોટા અકસ્માત થઈ ગયા. તો કુંડલીમાં કેવા યોગ હોય, કયા યોગ હોય કે જેના કારણે અકસ્માત સર્જાય કે આવી નાની મોટી દુર્ઘટના થાય? ખાસ કરીને ધાબેથી પડી જવાનીથી લપસી જવાની, પહેલા એની ઉપર વાત કરીએ ને પછી દુર્ઘટના પર. તો માણસ જ્યારે ઉપરથી એટલે કે હાઈટ ઉપરથી પડી જવાની સમસ્યા ક્યારે થાય, અથવા તો કહેવાય છે કે ભાઈ એક ઊંચાઈથી એને પડી જવાની ઈજા ક્યારે થાય, એવું કેમ બને? તો ભાઈ કુંડલીમાં ચંદ્ર 12મા સ્થાનમાં હોય અને એમાં પણ જો ચંદ્ર કર્ક રાશિનો વૃષભ રાશિનો હોય, આગળ પાછળ કોઈ ગ્રહ ના હોય, એટલે કે પહેલે કે 11મેં કોઈ ગ્રહ ના હોય, તો ખાસ આવા લોકોને ઊંચાઈવાળી જગ્યાથી સાવધાન રહેવું. પહેલા સ્થાનમાં ચંદ્ર રાહુ હોય તો પણ ઊંચાઈવાળી જગ્યાએથી, પહેલી સ્થાનમાં ચંદ્ર રાહુ ઊંચાઈવાળી જગ્યાએ હોવાથી તમે લોકો જે લોકો પણ ઊંચાઈવાળી જગ્યા પર જતા હોય એ લોકો ખાસ વિચારે. 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ હોય, ખાસ વિચારે. આવી બધી જગ્યા પરથી પડી જવાના યોગ બને છે, લપસી જવાના યોગ બને છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, ખાસ ધ્યાન રાખો. ખાસ દર્શક મિત્રો, બીજું એવું છે કે કુંડલીમાં મંગળ શનિ જ્યારે બન્યો હોય, મંગળ શનિ જ્યારે એકબીજાની દ્રષ્ટિમાં હોય કે જોડે હોય, મંગળ શનિ જ્યારે બને ત્યારે માણસને અકસ્માતના યોગ સર્જાય. એટલે જો કુંડલીમાં મંગળ શનિ હોય તો આવા મોટા તહેવારોમાં ખાસ સાચવીને જવું. મોટા તહેવારોમાં લોખંડવાળી વસ્તુ, અગ્નિવાળી વસ્તુથી ખાસ ધ્યાન રાખવાનું. જો કુંડલીમાં મંગળ શનિ જોડે છે, દિવાળી છે, ઉત્તરાયણ છે, એવી એટલે અગ્નિવાળી કે પછી આવી જે ઉત્તરાયણ છે, તો આવી બધી જે તહેવારોમાં મંગળ શનિવાળા ખાસ સાચું. અને એમાં પણ મંગળ શનિ જોડે રાહુ હોય ને તો સાહેબ બધાએ થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે નાનો મોટો અકસ્માત એમને આવા સમયમાં થઈ જાય. એટલે જે લોકોની કુંડલીમાં મંગળ શનિ રાહુ જોડે છે, મંગળ શનિ સાથે છે, કે પછી મંગળ શનિ એકબીજાની દ્રષ્ટિમાં બનેલા છે, અને એમાં ખાસ કરીને 8મે ને 12મે, કાં તો 6ઠે હોય, કાં તો 12મે, કાં તો બીજે ને 8મે હોય, તો એવા લોકોને ખાસ સાચવવાનું. બાકી કોઈ વાંધો આવે એવો નથી, પણ આવી બધી નાની મોટી દુર્ઘટનાથી આપણે સાચવીને રહીએ તો આપણા માટે સારું છે. અને કુંડલીના હિસાબે આપણને ખબર પડી શકે કે ભાઈ આવું આવું થઈ શકે, તો એના ઉપાય કરવાના હોય. તો સુંદર મજાની આજે આપણે વાત કરી છે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. કાલે વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકશો, સંબંધો સારા અને મધુર બનશે, પ્રિયજનો સાથે સારા સમાચાર થાય, તમારા સાથે સારો સમય પસાર થઈ શકે. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામ
મેળવી શકે છે. સહકર્મી સાથે સંબંધ સારા રહેશે. કસરત અને પૂરતો આરામ તમારા માટે કાલે બહુ મોટું કામ કરશે. વેપારમાં નવા વિચારો અપનાવીને કોઈ સારા કાર્ય કરી શકો છો. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિને નવા લોકો સાથે મુલાકાત થાય, નવા લોકો સાથે ફાયદો થાય. જૂના મતભેદોને ઉકેલવાનો પ્રયત્ન કરજો. મિથુન રાશિ, અમુક જૂના મતભેદના કારણે વર્તમાન ઉપર અસર પડવી ના જોઈએ કે ભવિષ્યમાં પણ અસર ના પડવી જોઈએ. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. મનથી બહુ વિચારો છો, મેન્ટલી થોડુંક ઓછું વિચારવાનું રાખજો. માનસિક સ્વાસ્થ્ય ઓછું રાખો. પોઝિટિવ રહો, પોઝિટિવ, એકદમ પોઝિટિવ રહેવાનું. પરિવારના સાથે સરસ મજાનું કામ થશે. સ્પષ્ટ મુદ્દો તમારો, જો કોઈ વાતચીત કરવાનો બનતો હોય તો સ્પષ્ટ મુદ્દે વાતચીત કરી શકો છો. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિનો દિવસ સકારાત્મક, સારો, સુંદર છે. ધ્યાન અને યોગના તણાવમાંથી છુટકારો મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથે દિવસ સારો જશે. મહેનત અને સમર્પણની ભાવના થશે. પીળો શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને હું ઘણા સમયથી કહું છું કે સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. સિંહ રાશિ અત્યારે થોડુંક, આપણે સિંહ રાશિની વાત કરીએ છીએ. સિંહ રાશિ વાળા થોડુંક ધ્યાન રાખો, બાકી વાંધો નથી. થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં સાવધાની ખાસ રાખીશું. આપણે વિચાર અને વલણ બદલાય, લોકો પ્રભાવિત થાય. સાથે તમારા લક્ષ્ય, તમારો જે ગોલ છે, મુખ્ય ઉદ્દેશ, તેને પકડી રાખજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, મેડિટેશન અને યોગ કરવાથી ઘણો એવો સારો સુંદર તમારો પરિવર્તન આવી શકે છે. પોઝિટિવનેસ આવશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમને લાભ થાય. મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાની તક મળે. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ અને એમની સમસ્યાનું નિરાકરણ આવે તેવો પ્રયત્ન કરીએ. હેલો. હેલો. જી, આપનું જન્મ તારીખ? હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ શું છે? 5/5/62. જી. જન્મ સમય? જન્મ સમય ખબર નથી. સ્થળ બોટાદ. હવેનું કરિયર કેવું રહેશે મારું ભવિષ્ય? જો વૃષભનો ચંદ્ર, કર્કનો લગ્ન, શનિવારનો દિવસ, કૃતિકા નક્ષત્ર, બીજની તિથિ છે. કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ કેતુ છે. સૂર્ય 12મા સ્થાનમાં છે. તમારે ભગવાન સૂર્યનારાયણના નામ લો. દરરોજ જે ભગવાન સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાનું રાખો. સાથે આધ્યાત્મિક ક્ષેત્ર પર હવે તમારું વલણ વધશે. ભગવાનના મંત્રો જાપ કરવાનું રાખજો, સારું રહેશે. નાની મોટી પૈસાની ખેંચ પડે છે શનિ કેતુના કારણે, પણ એના માટે શ્રી સુક્તમનો પાઠ નિત્યક્રમ કરવાથી તમને લાભ જોવાશે. તો આટલું કરજો. ભવિષ્ય સારું છે, ચિંતા કરવાની બાબત નથી. ભગવાનની ભક્તિ કરવાનો સમય થઈ ચૂક્યો છે. ભગવાનની ભક્તિ કરજો. પૈસાની ખેંચ પડે છે એવા નહીં પડે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. હર હર મહાદેવ. હા, મારી જન્મ તારીખ છે 8/6/1969. રાત્રે જન્મ સમય રાત્રે 11 વાગે. અચ્છા, હવે મારો સમય હવે નોકરીમાં સારું આવશે કે નહીં? સમય હમણાં નોકરીમાં મીનનો ચંદ્ર, મકર લગ્ન, રવિવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ. સાહેબ, શનિ મેષ રાશિનો નીચનો છે, 4થા સ્થાનમાં છે, પણ શુક્ર સાથે બેઠેલો છે. એટલે શનિ મેષ રાશિનો નીચનો હોય ને, એટલે માણસને નોકરીને લગતી હંમેશા સમસ્યા રહે, કારણ કે નોકરીનો માલિક શનિ છે અને તમારી કુંડલીમાં શનિ નીચનો બેઠો છે.
પણ એની સાથે એનો મિત્ર ગ્રહ છે ને ચોથે જ છે, તો એ તમને થોડુંક સારું પરિણામ આપશે. મહાદશા અંતરદશા જોઈ લઈએ કેવી રીતે મહાદશા અંતરદશા બેઠી છે તમારી. ચંદ્રની મહાદશા છે, રાહુની અંતરદશા પતશે 16/10/2026, એટલે સાહેબ આ ઓક્ટોબર ગણી લો. આ ઓક્ટોબર સુધી થોડું નોકરીમાં 19-20 ચાલ્યા કરશે, પછી તમારી બુલેટ ટ્રેનની જેમ ગાડી દોડવાની છે. પણ આ ઓક્ટોબર સુધી થોડુંક સાવધાન રહેવાનું છે. અને એના માટે શું છે તો શનિના મંત્ર સારા રહેશે. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ફરીવાર ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ 108 વાર રોજ સાંજે આ માળા કરવાની. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરી લો, ઘણો લાભ જોવાશે. જી જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હા, હવે મારા છોકરા 3/4/2013. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:10. અને જન્મ સ્થળ? ને જન્મ સ્થળ સુરત. જી. હવે એ છે ને જરાક આમ મગજનો સ્થિર નથી ને ભણવામાં એનું થોડું બહુ ચીજ નહીં લાગે. આમ ભણવામાં હોશિયાર પણ એનું ચીજ નહીં લાગે. ચોક્કસ એમ મન બહુ એનું ચંચળ છે. ચંચળ, અમુક વખત ચીડિયાપણું, આવું બધું એનામાં જોવાય. કારણ કે ચંદ્ર ધનુ રાશિનો છે ને લગ્ન બી ધનુ રાશિનું છે. પૂર્વા નક્ષત્ર છે ને બુધવારનો દિવસ છે. હવે જે પ્રમાણે કુંડલી બની છે ને એને શનિ રાહુ જોડે છે અને મગજના સ્થાનમાં જ છે, એટલે માનસિક રીતે ચીડિયાપણું એનું રહે. પણ એના માટે એને તમે સમજો 2 થી 2.5 વર્ષ જવા દેશો ને એટલે ઓટોમેટિક છોકરો સરસ થઈ જશે. ત્યાં સુધી શું કરવાનું, ત્યાં સુધી એને છે ને પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરાઈને શું કહેવાય સોમવારના દિવસે પહેરાવી દો, અને આટલું કરવાથી એને ઘણો પરિવર્તન જોવાશે. પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની જો વાત કરીએ તો શ્વાસને લઈને થોડુંક સાચવવું પડશે, શ્વાસને લઈને સાવધાન રહેવું પડશે. મહત્વના કામમાં ધીરજ રાખજો. ઓફિસના કામમાં સમજી વિચારીને નિર્ણય લેજો. તમારી ભાવનાઓને સંતુલિત રાખજો. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. હવે વૃશ્ચિક રાશિ શું કહે છે? સહકર્મચારી સાથે મળીને કામ થાય, થાક વધારે લાગે, ભગવાનની ભક્તિ થાય, વિચારોમાં જાગૃતતા આવે. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, મન હળવું થાય, અદ્ભુત શક્તિનો અનુભવ થશે. માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉચેરા માનવ કાલે બનશો. ધાર્મિક વાર્તા થાય, સારા કામ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? હવે વાત કરીશું આપણે મકર રાશિની. કાલનું ભાઈ બહારનું ખાવું નહીં, ઘરનું જમવું, સ્વાદિષ્ટ જમવું, પૌષ્ટિક જમવું. માનસિક પરિશ્રમ બહુ રહે છે. તમારા ઓફિસના લોકો હેરાન કરશે, પરેશાન કરશે. માથા ઉપર કારણ વગર બોજો વધી ગયો છે ઓફિસના લોકોથી. પણ એ માનસિક શાંતિ ધીરે ધીરે મળશે, અત્યારે નહીં મળે. થોડાક દિવસો જવા દો શાંતિથી. જ્યારે અત્યારે હવે સૂર્ય મકરમાં આવ્યો છે એટલે મકર રાશિવાળાના માનસિક રીતે થોડુંક આજુબાજુના ઓફિસના પોલિટિક્સ આ લોકો હેરાન કરે, ધ્યાન રાખો. પણ નાના બાળકોથી લાભ છે, બાળકોથી લાભ થાય એવું છે. આર્થિક સ્થિતિ સારી જશે. સૂર્ય મકરમાં આવ્યો, પૈસા હવે ધીરે ધીરે આવવાના છે, ચિંતા કરવાની જરૂર નથી. બહુ મોટા લાભ થશે. પણ ફરી વાર જ્યારે નાના મોટા લાભ થાય દાન પુણ્ય કરવાનું, આજુબાજુવાળા લોકોને સરસ મજાના રાખવાના. નારંગી શુભ કલર, શુભાંક 7. પૈસા આવશે, ચિંતા ના કરશો. કુંભ રાશિની વાત કરીશું આપણે. વડીલોના આશીર્વાદ આવશે, વડીલોના આશીર્વાદ મળશે. લગ્ન જીવનમાં કુંભ રાશિ લગ્ન જીવન થોડુંક સાચવે. કોઈ
કારણ વગર બોલવાનું ના થાય, પતિ પત્નીને ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખે. ઘરથી જાવ ને એટલે ચંદનનું અત્તર લગાવીને જજો. પૈસા સમજી વિચારીને વાપરજો. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો દાન પૂન થાય. ભાગ્યનો સાથ સકાર મળશે. આકસ્મિક કામ આવીને ઊભું રહી જાય, જે કામ કરવાનું છે રહી જાય ને બીજા કામ થવા લાગે. કોઈ જગ્યાએ વાદ વિવાદ નહીં કરવાનો, શાંતિથી કામ પતે તે પતાવવાનું. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને પહેલા તો ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. કેવું રહેશે આવનારું કાલનું વર્ષ? હવે એમને 3 ઓફ પેન્ટિકલ્સ કાઢ્યું છે. શું સૂચવે છે 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખીએ છે કે ટીમ વર્ક, કોલાબરેશન, લર્નિંગ અને બિલ્ડિંગ સમથિંગ ન્યૂ. ટીમ વર્ક કરવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. બધાએ ભેગા થઈને, બધાએ મળીને, હળી મળીને કામ કરશો તો બહુ ખૂબ ઉપર જવાશે અને સારા એવા પ્રગતિના કામ થશે. કોલાબરેશન, લોકો જોડે સંપર્કમાં રહેજો, સોશિયલાઇઝ વધારજો. આ વર્ષ તમારું છે. નવું શીખશો, નવું અભ્યાસમાં કંઈક શીખવા મળે, નવામાં રસ રુચિ જગ્યાએ મળે તમને, નવા કામોથી નવી સફળતા પણ મળશે. તો જેનો પણ કાલે જન્મદિવસ છે, સારું વર્ષ છે, નવું શીખવા માટેનું વર્ષ છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? ભગવાન શંકરની રોજ ઉપાસના કરજો. શિવ પંચાક્ષર સ્તોત્રમનો નિત્યક્રમ પાઠ કરજો. એક વખત દિલથી પાઠ કરજો. આખું વર્ષ સારું ને સુંદર જશે અને લાભ પણ મળશે. જી બેન. જી મહારાજ, તમામ માહિતી આપવા બદલ તેમજ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા ભાઈ. હર હર મહાદેવ. મકર સંક્રાંતિની પણ ખૂબ શુભેચ્છા. પતંગ ચગાવો અને લપેટ લપેટ કરો. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.